આપનું સ્વાગત છે. તો ચાલો આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે ઘણા લોકોને મૂંઝવતો હોય છે. મુક્તિનો માર્ગ. ખાસ કરીને એ લોકો માટે જેઓ માને છે કે એમના પાપો માફ થઈ ગયા છે. હા. તો શું બસ આટલું જ પૂરતું છે? શું પાપની માફી મળવી એ સ્વર્ગની પાક્કી ટિકિટ છે કે પછી એમ કે આ યાત્રામાં કોઈ વળાંક પણ છે? આપણી પાસે કેટલાક ધર્મશાસ્ત્રીય લખાણો છે જે વિશ્વાસ, પસંદગીની સ્વતંત્રતા અને અંતિમ ન્યાય જેવા ખરેખર ભારેખમ વિષયો પર પ્રકાશ પાડે છે. બિલકુલ. તો ચાલો આને ખોલીએ. આજનું આપણું મિશન એ સમજવાનું છે કે પાપની ક્ષમા મળ્યા પછી શું થાય છે. શું બધું સરળ થઈ જાય છે કે પછી ખરી કસોટી ત્યારે શરૂ થાય છે? ક્ષમા, વિશ્વાસ, પવિત્ર આત્મા અને અંતિમ મુક્તિ વચ્ચે શું સંબંધ છે એ આજે આપણે જાણીશું. ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આ લખાણો પ્રમાણે પાપ એટલે ઈશ્વરના નિયમો તોડવા. સીધી અને સરળ વાત. પણ એનું પરિણામ શું છે? અહીંયા છે ને એક બહુ રસપ્રદ વાત છે. હા. આ સ્રોતો પાપને સીધું મૃત્યુ સાથે જોડે છે. મૃત્યુ સાથે? અને આ મૃત્યુ માત્ર શારીરિક નથી, એટલે કે શરીરનું માટીમાં ભળી જવું એ નહીં. ઓકે. એનાથી પણ વધુ ગંભીર છે આધ્યાત્મિક મૃત્યુ. ઈશ્વરથી હંમેશ માટે વિખૂટા પડી જવું. એક જગ્યાએ તો સ્પષ્ટ લખ્યું છે, મૃત્યુનો ડંખ પાપ છે. મૃત્યુનો ડંખ પાપ છે? હા. પાપ જ એ ડંખ છે જે આત્માને ઈશ્વરથી અલગ કરી દે છે. આ તો ભયાનક લાગે છે. પણ આ લખાણોમાં એક ઉકેલ પણ આપવામાં આવ્યો છે, ખરું ને? ઈસુના રક્ત દ્વારા પાપોની માફી. બરાબર. જ્યારે કોઈને આ માફી મળે છે ત્યારે બરાબર શું થાય છે? મને લાગે છે કે આ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. બિલકુલ. આ એક તમે કહી શકો કે નિર્ણાયક પગલું છે. ક્ષમા મળ્યા પછી પવિત્ર આત્મા એટલે કે સંઘહાનનીમ નું આગમન થાય છે. અને આ આત્મા છે ને એ ખાલી કોઈ સારી લાગણી નથી. આ લખાણો એને બાંયધરી અથવા ડિપોઝિટ તરીકે વર્ણવે છે. બાંયધરી એટલે કે ગેરંટી? હા, એકદમ. જેમ આપણે ઘર ખરીદતી વખતે ડાઉન પેમેન્ટ આપીએ છીએ ને. હા, જે આખા ઘરની માલિકીની ગેરંટી આપે. બસ એ જ રીતે પવિત્ર આત્મા એ ભવિષ્યમાં મળનારા શાશ્વત જીવન અને નવા આધ્યાત્મિક શરીરની પાક્કી ગેરંટી છે. ઓકે, તો પવિત્ર આત્મા એ ગેરંટી છે. તો પછી તો બધું સરળ થઈ જવું જોઈએ, નહીં? સંઘર્ષ પૂરો, જીવન એકદમ શાંતિપૂર્ણ. શું એવું જ છે? ના, અને આ જ મુદ્દો સમજવો સૌથી જરૂરી છે. અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. અચ્છા. આ લખાણું ભારપૂર્વક કહે છે કે ભૌતિક શરીર પર જે શ્રાપ છે, એટલે કે વૃદ્ધ થવું, બીમાર પડવું અને અંતે માટીમાં પાછા ફરવું, એ તો ચાલુ જ રહે છે. એ તો છે. પણ એનાથી પણ મહત્વનું, શરીરની ઈચ્છાઓ, જેને અહીં યુક્ચેએ સોયોગ કહ્યું છે, અને પાપ તરફનું વલણ હજુ પણ જીવંત હોય છે. ઓહ. ક્ષમા મળવાથી અંદરની યુદ્ધભૂમિ શાંત નથી થતી. ઉલટાનું યુદ્ધ વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે. એક મિનિટ, આ તો થોડું વિરોધાભાસી નથી લાગતું? એક તરફ વ્યક્તિને ઈશ્વર તરફથી ક્ષમા અને પવિત્ર આત્મા જેવી દૈવી શક્તિ મળે છે, પણ બીજી તરફ સંઘર્ષ વધુ તીવ્ર બને છે. આવું કેમ? તમે બરાબર પકડ્યું. આ એક કસોટી જ છે. કસોટી? હા, આને આ રીતે સમજી શકાય. પવિત્ર આત્મા છે ને, એ એક આધ્યાત્મિક જીપીએસ જેવું છે. જીપીએસ? રસપ્રદ. પહેલા તમારી પાસે કોઈ નકશો નહોતો. તમે અંધારામાં ભટકતા હતા. હવે જીપીએસ તમને સાચો રસ્તો બતાવે છે. પણ ગાડી તો તમારે જ ચલાવવી પડે છે. બરાબર છે. જૂના રસ્તાઓ, ખોટી આદતો તમને હજુ પણ ખેંચશે. જીપીએસ તમને સાચો માર્ગ બતાવશે, પણ સ્ટિયરિંગ વ્હીલ તો તમારા હાથમાં છે ને. સમજાયું. આ જ શરીરની લાલસા અને જીવન આપનારા આત્માના નિયમ એટલે કે સેંગમ્યોંગે સોંગમ્યોંગે ભબ વચ્ચેનો સંઘર્ષ છે. વાહ, આ જીપીએસ વાળું ઉદાહરણ ઘણું સ્પષ્ટ કરે છે. તો જો પવિત્ર આત્મા શક્તિ આપે છે અને છતાં સંઘર્ષ ચાલુ રહે છે, તો પછી સફળતાનો આધાર શેના પર છે? શું બધું ઈશ્વર પર જ છે કે પછી અહીં આપણી કોઈ ભૂમિકા પણ છે? મને લાગે છે કે અહીં પસંદગીનો મુદ્દો સામે આવે છે. બરાબર. અહીં જ માનવની સ્વતંત્ર ઈચ્છા કેન્દ્રમાં આવે છે. કૃપા આપવામાં આવી છે, જીપીએસ ચાલુ છે, પણ એને અનુસરવું કે અવગણવું એ વ્યક્તિ પર નિર્ભર છે. આ લખાણો સ્પષ્ટ ચેતવણી આપે છે કે વ્યક્તિ પોતાની ઈચ્છાઓને અનુસરવાનું પસંદ કરી શકે છે. તે પવિત્ર આત્માને દુઃખી કરી શકે છે,
જે માટે શબ્દ છે સંયોંગલ ખંશીમહાગે હાજીમાલ્લા. આત્માને દુઃખી કરવું. હા, અને ઈશ્વરના મંદિર એટલે કે પોતાના શરીરને અપવિત્ર કરી શકે છે. આ કોઈ નાની સૂની વાત નથી. પણ ઘણા લોકો એવું માને છે કે એકવાર કૃપા મળી જાય પછી તો તે પાછી લઈ શકાતી નથી. એકવાર બચી ગયા હંમેશા બચી ગયા એવું કહે છે ને. હા, એ બહુ પ્રચલિત વિચાર છે. તો આ દસ્તાવેજો એ વિચારને કેવી રીતે પડકારે છે? કારણ કે તમે જે કહી રહ્યા છો એ તો એવું લાગે છે કે મુક્તિ ગુમાવી પણ શકાય છે. હા, અને આ લખાણો આ બાબતે ખૂબ જ ગંભીર છે. તે સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને અને સતત પાપના માર્ગ પર ચાલવાનું પસંદ કરે છે તો તે ધીમે ધીમે પવિત્ર આત્માના અવાજને દબાવી દે છે. ઓહ. અને અંતે એક એવી સ્થિતિ આવી શકે છે જ્યાં પવિત્ર આત્મા તેને છોડી દે છે. અને વિશ્વાસમાંથી સંપૂર્ણપણે ભટકી જવું એટલે કે થારાક કહેવાય છે. થારાક. અને આ કોઈ અકસ્માતે થયેલી ભૂલ નથી, પણ સત્ય જાણ્યા પછી પણ જાણી જોઈને તેને નકારવાનો નિર્ણય છે. આ તો ખરેખર ગંભીર વાત છે. તો શું એનો અર્થ એ છે કે આવી વ્યક્તિ માટે પાછા ફરવાનો કોઈ રસ્તો જ નથી? આ લખાણો અનુસાર જે વ્યક્તિએ સત્યનો અનુભવ કર્યો છે, સ્વર્ગીય ભેટોનો સ્વાદ ચાખ્યો છે અને પછી જાણી જોઈને ઈશ્વરની વિરુદ્ધ જાય છે, હા, તેને પછતાવો કરવા માટે પાછો લાવવો અશક્ય છે. અશક્ય. હા, કારણ કે તેણે કૃપાના એકમાત્ર સ્ત્રોતને જ નકારી દીધો છે. આ વિચાર છે ને, એ મુક્તિની સુરક્ષા પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. આ દ્રષ્ટિકોણ મુજબ મુક્તિ શરતી છે, એ એક સતત સંબંધ છે, કોઈ એક વખતનો સોદો નથી. ઓકે, તો ચલો આખી પ્રક્રિયાને જોઈએ. પાપ, પછી ક્ષમા, પછી પવિત્ર આત્માનું આગમન, પછી સંઘર્ષ અને પસંદગી. આ બધી યાત્રાનું અંતિમ પરિણામ શું છે? અંતે શું થાય છે? આ દસ્તાવેજોમાં મહાન શ્વેત સિંહાસન ન્યાય એટલે કે બેગ્બોજા દેશિમ્પાનની વાત કરવામાં આવી છે. આ શું છે? એ કોઈ કોર્ટરૂમ જેવું છે? હા, તમે તેને એક પ્રકારનો અંતિમ કોર્ટરૂમ કહી શકો છો, પણ એનાથી પણ વધુ. તે એક અંતિમ પરફોર્મન્સ રિવ્યૂ જેવું છે. સત્યની અંતિમ ક્ષણ. પરફોર્મન્સ રિવ્યૂ. અહીં ફક્ત એ નથી જોવામાં આવતું કે તમે એક સમયે વિશ્વાસ કર્યો હતો કે નહીં. અહીં પુસ્તકો ખોલવામાં આવે છે જેમાં વ્યક્તિના સમગ્ર જીવનનો હિસાબ હોય છે. સમગ્ર જીવનનો? હા, એના કાર્યો, એના શબ્દો, એના ઈરાદાઓ, બધું જ. અહીં જ એ સાબિત થાય છે કે તેનો વિશ્વાસ સાચો હતો કે માત્ર દેખાડો. બધું જ જાહેર કરવામાં આવે છે. વાહ, આ તો મારા રૂવાટા ઊભા કરી દે તેવી વાત છે. આ લખાણોમાં એક આશ્ચર્યજનક વિગત એ પણ છે કે કોઈનું નામ જીવનના પુસ્તક સિંગમેંગચેક માંથી ભૂસી શકાય છે. બરાબર. મને તો હંમેશા એવું લાગતું હતું કે એકવાર નામ લખાઈ ગયું પછી તે કાયમ માટે હોય છે. આ તો આખી રમત જ બદલી નાખે છે. હા, આ વિચાર ઘણો અલગ છે. તો વિશ્વાસને સાબિત કરવો જ પડે છે. પણ કેવી રીતે? આજ્ઞાપાલન અને ફળ દ્વારા. આ લખાણો સ્પષ્ટ કરે છે કે સાચો વિશ્વાસ અને કાર્યો અલગ નથી. એ એક જ સિક્કાની બે બાજુ છે. વિશ્વાસ અને કાર્યો. હા, સાચો વિશ્વાસ એ માત્ર બુદ્ધિથી સ્વીકારવાની વાત નથી, પણ એક જીવંત વાસ્તવિકતા છે જે પવિત્ર આત્મા એટલે કે આપણા જીપીએસ પ્રત્યેની આજ્ઞાપાલન તરફ દોરી જાય છે. અને આ આજ્ઞાપાલનનું પરિણામ છે ફળ. આ ફળનો ખ્યાલ થોડો અમૂર્ત લાગે છે. શું તમે તેને વધુ નક્કર ઉદાહરણોથી સમજાવી શકો? ચોક્કસ. અહીં ફળનો અર્થ માત્ર મંદિરમાં દાન આપવું કે ધાર્મિક વિધિઓ કરવી એવો નથી. ઓકે. એનો અર્થ છે તમારા ચરિત્રમાં આવતા ફેરફાર. શું તમે પહેલા કરતાં વધુ ધીરજવાન, દયાળુ અને ક્ષમાશીલ બન્યા છો? શું તમે જરૂરિયાતમંદોને પ્રેમ અને મદદ કરો છો? આ એવા ફળ છે જે પુરાવો આપે છે કે તમારો વિશ્વાસ જીવંત છે, માત્ર શબ્દોમાં જ નહીં. જો જીવનમાં આવા કોઈ ફળ જ ન દેખાય તો અંતિમ ન્યાયના દિવસે વિશ્વાસની મૂળ કબૂલાતને ખોટી ગણવામાં આવે છે. અને આ ન્યાય જાહેરમાં થાય છે. કેમ? શું ઈશ્વરને પુરાવાની જરૂર છે? ના, ઈશ્વર માટે નહીં. આ લખાણો સૂચવે છે કે આ ન્યાય એટલા માટે જાહેરમાં થાય છે જેથી સમગ્ર સૃષ્ટિ, જેમાં દૂતો પણ સામેલ છે, ઈશ્વરના ન્યાયને જોઈ શકે અને તેની નિષ્પક્ષતાને સમજી શકે. ઓ, હા, તો ઊંડો વિચાર છે. હા, જેથી કોઈ એવું ન કહી શકે કે નિર્ણય ખોટો હતો. તે દૈવી ન્યાયની સંપૂર્ણ પારદર્શિતા છે. ખરેખર ઊંડો વિચાર છે.
હવે આ લખાણોમાં એક બીજો ભેદ પણ છે જે મને થોડો આશ્ચર્યજનક લાગ્યો. એવું લાગે છે કે મુક્તિ પામેલા લોકોની પણ અલગ અલગ શ્રેણીઓ છે. અહીં શહીદો અથવા પ્રથમ ફળ એટલે કે છત્યલમેનો ઉલ્લેખ છે. આ કોણ છે અને તેઓ બીજા વિશ્વાસીઓથી કેવી રીતે અલગ છે? સાચું છે. આ એક સૂક્ષ્મ પણ મહત્વનો મુદ્દો છે. શહીદોને એવા લોકો તરીકે વર્ણવવામાં આવ્યા છે જેમણે અત્યંત કસોટીના સમયે મૃત્યુના ભય વગર પોતાના વિશ્વાસને વળગી રહ્યા. એટલે કે અંત સુધી વફાદાર રહ્યા. એકદમ. તેઓએ પોતાના જીવન કરતાં વિશ્વાસને વધુ મહત્વ આપ્યું. આ અત્યંત વફાદારીને કારણે તેમને એક વિશેષ સન્માન મળે છે. તેમને પ્રથમ પુનરુત્થાન એટલે કે ઇલ્ચેબુહાલમાં ઉઠાડવામાં આવે છે. અરે તેમનો પુરસ્કાર શું છે? તેમને એક વિશેષ પુરસ્કાર મળે છે, આવનારા 1000 વર્ષના રાજ્યમાં શાસન કરવાનો અધિકાર. શાસન કરવાનો અધિકાર? હા, આ પુરસ્કાર તેમના અતૂટ વિશ્વાસ અને અંતિમ બલિદાન માટે છે. તેઓએ માત્ર વિશ્વાસ જ ન રાખ્યો, પણ પોતાના જીવનથી તેની સાક્ષી આપી. તો પછી અન્ય વિશ્વાસીઓનું શું? જેમને ફળ એટલે કે યલ્મે કહેવામાં આવે છે, જેમણે વિશ્વાસ રાખ્યો, ફળદાયી જીવન જીવ્યા, પણ શહીદી આપી નથી. તેઓ પણ જીવનનું પુનરુત્થાન પ્રાપ્ત કરે છે અને શાશ્વત જીવન મેળવે છે. એમની મુક્તિ પણ નિશ્ચિત છે. ઓકે. પરંતુ એમની મુક્તિની જાહેર પુષ્ટિ પાછળથી પેલા મહાન શ્વેત સિંહાસનના ન્યાય સમયે થાય છે. સમજાયું. એમણે વિશ્વાસ રાખ્યો અને ફળ પણ આપ્યું, પણ શહીદીની હદ સુધી નહીં. તેથી તેમને શહીદો જેવો શાસન કરવાનો વિશેષ પુરસ્કાર મળતો નથી. પણ અંતે તો બંને સાથે જ હોય છે ને? હા, આ ન્યાયના સમયગાળા પછી જ્યારે બધું પૂરું થઈ જાય ત્યારે બંને જૂથો સમાન બની જાય છે અને હંમેશ માટે ઈશ્વર સાથે જીવે છે. તફાવત મુખ્યત્વે પુરસ્કાર અને સન્માનના સ્તરમાં છે, અંતિમ મુક્તિમાં નહીં. સમજાઈ ગયું. તો ચાલો આ બધી બાબતોને જોડીએ. જો હું આ લખાણોનો સાર કાઢું તો એવું લાગે છે કે મુક્તિ એ કોઈ એક વખતની ટિકિટ નથી, પણ એક આજીવન સભ્યપદ છે, જેને દરરોજ રિન્યૂ કરાવવું પડે છે. વાહ, બહુ સરસ રીતે કહ્યું. તે એક ગતિશીલ સંબંધ છે, કોઈ સ્થિર સ્થિતિ નથી. તમે એકદમ સાચો સારાંશ આપ્યો. મુખ્ય સંદેશ એ છે કે ક્ષમા એ પ્રવેશદ્વાર છે, ગંતવ્ય નથી. પ્રવેશદ્વાર, ગંતવ્ય નહીં. હા, ટકી રહેલો વિશ્વાસ જે આજ્ઞાપાલન અને પ્રેમના કાર્યો દ્વારા સાબિત થાય છે તે જ અંતિમ મુક્તિ તરફ દોરી જાય છે. અંતિમ ન્યાય એ એક અંતિમ પરીક્ષા જેવું છે જે બતાવે છે કે શરૂઆતની વિશ્વાસની કબૂલાત સાચી અને જીવંત હતી કે પછી માત્ર એક ખોખલો દાવો. આ લખાણો જણાવે છે કે ઈશ્વરનો ન્યાય જાહેરમાં થાય છે, ઈશ્વર માટે નહીં, પરંતુ જેથી સમગ્ર સૃષ્ટિ દૈવી ન્યાયને સમજી શકે. બરાબર. આ એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. જો આપણને ખબર હોય કે આપણી દરેક ક્રિયા, દરેક શબ્દ અને દરેક છૂપો વિચાર પણ આપણા ઊંડા વિશ્વાસના પુરાવા તરીકે એક દિવસ જાહેરમાં તપાસવામાં આવશે, તો તે આજે આપણે જે રીતે જીવીએ છીએ તેને કેવી રીતે બદલી શકે છે?